હેલો રાજકોટિયન્સ, રાજકોટમાં બેઠા બેઠા તમે રાજસ્થાનનો અહેસાસ કરી શકો ને એ ટાઈપની એક જોરદાર જગ્યા બતાવું. આ છે રાજકોટનું બેસ્ટ રેસ્ટોરન્ટ. હું તમને કંઈક કહું એના કરતાં તમે જ આ દ્રશ્ય જોવો. હું આવી ગયો છું રાજકોટના ધ હેરિટેજ પેલેસમાં, જે રાજકોટના ખંડેરી સ્ટેડિયમથી એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. ચાલો તમને આની વિશે બધી ડિટેલમાં માહિતી આપું. આ ટાઈપના રાજસ્થાની સ્ટાઇલના રોયલ ગજેબો કે જ્યાં આપણે બર્થડે કે એનિવર્સરી ઉપર કેન્ડલ લાઇટ ડિનર કરી શકીએ છીએ. એવી જ રીતે જુઓ આ સ્વિમિંગ પુલ. તમે અહીંયા પુલ સાઇડ ડિનર કરી શકો છો અને દિવસના એક સ્પેશિયલ પેકેજ લઈને તમે આમાં સ્વિમિંગનો આનંદ પણ માણી શકો છો. અને અહીંયાના રેસ્ટોરન્ટની વાત કરું ને તો કાઠિયાવાડી, પંજાબી, સાઉથ ઇન્ડિયન અને મોકટેલ ને બધી જ વસ્તુનો આનંદ આપણે માણી શકીએ છીએ. અહીંયા નાના બાળકો માટે આવેલી છે ઘણી બધી રાઇડ્સ અને ગેમ્સ પણ. ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમથી એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. તો કદાચ ચાલુ મેચમાં અહીંયા ક્રિકેટ બોલ આવવાની પણ ચાન્સ છે. ખાસ જોવા રૂફટોપ એરિયા. અહીંયા તમે ફોટોગ્રાફી કે સેલ્ફી લઈ શકો છો. અને અહીંયાથી તમે નીચે જોશો ને તો અહીંયાનો વ્યૂ તમે જુઓ. ફોટોગ્રાફી માટે આ બેસ્ટ પ્લેસ છે. અને હવે તમને ખાસ દેખાડું ધ હેરિટેજ પેલેસનું ફૂડ, મોકટેલ અને અહીંની સ્પેશિયલ ડિશ તંદૂરી ધમાકા. હું ટેસ્ટ કરું અને તમને રિવ્યૂ શેર કરું. અહીંયા આવેલી છે 1 કિલોમીટરથી પણ લાંબી આ ટાઈપની એક રજવાડી એન્ટ્રી. આપણું ધ હેરિટેજ પેલેસ આવેલું છે રાજકોટના જામનગર હાઈવે ઉપર, આપણા ખંડેરી સ્ટેડિયમથી એક્ઝેક્ટ બાજુમાં. તો આપણો વિડીયો કેવો લાગ્યો ની કોમેન્ટ્સમાં જણાવવાનું ભૂલતા નહીં.